7/11/2025 રોજ નગરપાલિકાની અંદર અમે નગરપાલિકાના મહિલાઓ સાથે રજૂઆત કરવા માટે આવ્યા હતા। હવે પ્રશ્ન એમ છે કે નગરપાલિકાની અંદર ઘણી વખત બહેનોએ માતાઓએ રજૂઆત કરી કે અમારે પીવાના પાણીની પ્રશ્ન છે, જે પ્રશ્નની અંદર પીવાનું પાણી ગંદુ આવે છે તથા ઠંડુ પાણી આવે છે। લાઈન ચાલુ થાય પાણી એટલે ઓછામાં ઓછું 15 થી 20 મિનિટ સુધી ગંધાતું પાણી આવે છે, જે બિલકુલ પીવા લાયક નથી અને જેના કારણે અમારા પરિવારની અંદર રોગચાળો ફેલાવાની પૂરેપૂરી શક્યતા છે। તો આજે અમે ચીફ ઓફિસર સાહેબ શ્રી જયેશ પટેલને રજૂઆત કરી અને ચીફ ઓફિસર જયેશ પટેલે માત્ર 3 દિવસની મુદત આપી, પરંતુ અમે સામેથી અમને 10 દિવસની મુદત આપી છે કે જો આવતા 10 દિવસની અંદર આ પાણીનો પ્રશ્ન તથા ગટરનો પ્રશ્ન સોલ્વ કરવામાં નહીં આવે તો 15મા દિવસે અમે નગરપાલિકાની અંદર આવી અને તમામ લોકો સાથે, તમામ વિસ્તારની મહિલાઓ સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું અને તાળાબંધી પણ કરશું। બોલો ભારત માતા કી પ્રશ્ન રહીશો સાથે પાર્ટી પર એક રજૂઆત કરવાઈ હતી, શું છે પ્રશ્ન? પરકોટા વિસ્તાર છે ત્યાં અમારું બાદ સંપમાંથી પાણી જાય છે। એ જગ્યા ઉપર નગરપાલિકાએ છેલ્લા 2 વર્ષમાં ગ્રાન્ટ ફાળવી અને સમ બનાવ્યો છે અને પાણીનો નવીન બોર પણ બનાવ્યો છે અને અત્યારે ત્યાં નવીન બોરમાંથી પાણી જાય છે। રહીશો દિવાળી પહેલાં મને મળ્યા હતા, એમની રજૂઆત હતી કે પાણી ઠંડુ આવે છે, પહેલાં જે મળતું હતું એ પાણી ગરમ મળતું હતું। એટલે મેં પછી એમને કહ્યું હતું કે ઠંડુ કે ગરમ પાણી એવું ના હોય, પણ જો પાણી ખરાબ આવતું હશે તો અમે ચોક્કસ બંધ કરીશું। એટલે પાણીનો અમે રિપોર્ટ કરાવવા માટે જલભવન અમદાવાદ ખાતે સેમ્પલ મોકલેલું છે, એનો રિપોર્ટ આવી જાય અને જો પાણી પોર્ટેબલ વોટર હશે તો પછી એમને એ જ પાણી પીવું પડશે। જો હોય તો કોઈ જોવા ના આયા, મોટી મોટી ગટર દુકાનો હતી પડાઈ ખુલ્લી મૂકી દીધી, તો એ તો મેં હમું નથી કરતા, પણ એ પાણી બધું મિક્સ થઈને અમને આ નગરપાલિકામાં આવે તો અમારે એવું પીવાનું। કેટલા ટાઈમથી સમસ્યા, કયો વોર્ડ લાગે છે, કયો વિસ્તાર? પરકોટામાં 7-8 નંબર। કેટલા સમયથી પાણી આવે આવું? આ નવો બોર કર્યો તાણનો મહિનો થયો। વિરમગામમાં અગાઉ નગરપાલિકાને રજૂઆત કરી હતી તમે? હા કરી હતી ને। સાહેબે શું બાંયધરી આપી છે? એમને કીધું કે 3 દાડામાં થઈ જશે, 3 દાડામાં નહીં થાય, પણ અમે 10 દાડાની મુદત આપી છે, હવે નહીં કરે તો અમે પાછા વળીને આવશું, તાળાબંધી કરશું। સાંભળતા નહીં, સાંભળ્યા પછી કે આ લખ્યા છે હું જોઈ લઈશ, લાવ મને રજૂઆત કરી લેવા દો। નહીં રજૂઆત સાહેબ અરે લખ્યું છે પણ લોકોની રજૂઆત છે, સાંભળવું તો પડશે ને। લોકોની રજૂઆતો તમે અમારી હાજરીમાં સાંભળો। એમની સાંભળી, તમારા પહેલા કહી દઉં, એમની રજૂઆત સાંભળી હતી, પાણીનો ટેસ્ટિંગ રિપોર્ટ આપ્યો છે, તમે આવવાના હતા, એ સવારે માહિતી મળી, મારા કર્મચારીને પૂછ્યું, 4 દિવસમાં રિપોર્ટ આવશે પછી તમારું ડિસિઝન લેવાશે। તમારે આવું તોડું લઈને આવવાની કોઈ જરૂર હતી નહીં, અમે તમારા કરતાં એડવાન્સ છીએ। તમે આવ્યા હતા કે મારા જોડે? તમે આવ્યા હતા ના? વચ્ચે મેં રજાઓ હતી ના, બેન ટાઈમ લાગે, અમારે નથી કરવાનો। સાહેબ આગળ નીચે કરી દો, આગળ નીચે કરી દો। ના આ તમારા માલિક છે, તમે માલિક નથી, તમે માલિક નથી, માલિક પ્રજા છે। અરે અમે નહીં કરીએ, અમે માલિક છીએ, અમે ટેક્સ ભરીએ છીએ, ટેક્સ ભરીએ છીએ। અરે તમારા તમે નોકર છો,